બાય 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 બાય. જય જોહર દોસ્તો. તો આજે આપણે જઈ રહ્યા છીએ મોખડી ગામમાં, જે નિરાધર બેન છે અને 3 એમના છોકરા છે. તો એમના સાથે એકલા જ રહે છે અને એમની ખૂબ જ એવી પરિસ્થિતિ ખરાબ છે. તો આપણે બધા ભાઈઓના સહયોગથી આજે 8-9 મહિનાથી એમને દર મહિને આપણે અનાજ કરિયાણું પૂરું પાડીએ છીએ. તો બધા ભાઈઓના સહયોગથી આજે આપણે ફરી અનાજ કરિયાણાની કીટ આપવા માટે જઈ રહ્યા છે. આજે દોસ્તો દર વખતે આપણે જંગલમાં રહીને જઈએ છીએ, તો આ વખતે બેને આપણને રસ્તો બતાવ્યો છે કે આ નાવડીમાં રહીને પણ સીધું જવાય છે અને ત્યાંથી નજીક જ છે. ચાલવાનું છે દોસ્તો, પણ થોડું ઓછું છે. એટલે આપણે આજે બેનના ઘરે નાવડીમાં રહીને જવાનું છે અને પેલું સામે ઘર દેખાય ત્યાં જવાનું છે. તો આપણે ત્યાં પહોંચી ગયા છે. હવે આપણે નાવડીમાં બેસીને પછી બેનના ઘરે જઈશું. તો દોસ્તો આપણે નાવડીમાં બેસી ગયા છે. હવે અહીંયાથી સામે જશું. આપણી ટીમ સાથે 2 નાવડીઓ છે, તો બંને નાવડીમાં બેસી ગયા છે. તો હવે નીકળી ગયા છે બેનના ઘરે જવા માટે. અને સાથે સાથે જોઈ શકો છો કે કેટલું કુદરતી વાતાવરણ જોવા મળે છે. તો આપણે દોસ્તો સામે પર આવી ગયા છે. હવે અહીંયાથી અડધા કિલોમીટર જેટલું ચાલવાનું થશે. અને પેલી બાજુ દર વખતે ફરીને આપણે આવતા હતા તે વખતે 2-3 કિલોમીટર જેવું કમ્પ્લીટ આપણે ચાલવાનું થતું હતું, પણ આ વખતે ઓછું છે ચાલવાનું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો દોસ્તો, અને આમ જ આગળ સહકાર આપતા રહેજો. તમે સહકાર આપો છો એના લીધે જ આપણે આજે 8-9 ઘરો સેવામાં લઈ લીધા છે, તે પણ પાછું દર મહિને. એટલે આમ જ આગળ પણ સહયોગ આપતા રહેજો. એમ ટોટલ 11 જેવા ઘરો થતા, પણ એક દાદીમાં હતા પેલા કલી મકવાનાવાળા, એ ઓફ થઈ ગયા છે. અને વાંસલા જે શરૂઆતમાં ચાલુ કર્યું હતું એ દાદા પણ ઓફ થઈ ગયા છે. એટલે 2 ઘર ઓછા થઈ ગયા છે. બાકી આપણે ટોટલ 11 જેવા ઘર થતા. તો પણ આપણે 9 ઘરને દર મહિને અનાજ કરિયાણું ભળી આપીએ છીએ, તો બહુ જ સારું કહેવાય છે. એ પણ બધા ભાઈઓના સહયોગથી. તો બધા ભાઈઓ આમ જ સહયોગ આપતા રહેજો.
તો હવે દોસ્તો આપણે નાવડીમાંથી ઉતરીને બેનના ઘરે જવા માટે નીકળી ગયા છે. તો દોસ્તો આપણે બેનના ઘરે પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો બેનનો ઘરની હાલત. અહીંયા પણ સેમ કન્ડિશન છે કે બેનના ઘરે અહીંયા પણ ખાટલો નથી, તો ઉપર ઊંઘવાનું બનાવેલું છે. જય જોહાર, જય આદિવાસી મિત્રો. માનવ સેવા ફાઉન્ડેશન તથા ઇન્ડિયન ગ્રુપ 07 તરફથી જે નિરાધાર પરિવાર હોય છે એમને જે દર મહિને આપણે એમનો ઘરનું સામાન આપવામાં આવે છે, તો આજે આપણે મોખરી ગામની અંદર જે બેન છે એમને દર મહિને આપવામાં આવે છે જે સામાન, તો આ મહિનાનું પણ સામાન પહોંચી ગયું છે. તો ગ્રુપના કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર. અને આમ જ સેવાનું કાર્ય જે લઈને બેઠા છે આગળ પણ કરતા રહેશું. અને સાથે સાથે આપણા ગ્રુપની અંદર કોઈ ભેદભાવ નથી, તો કોઈ પણ સમાજ સેવાની અંદર જોડાવા માંગતા હોય તો અમારા ઇન્ડિયન ગ્રુપ 07 તથા માનવ સેવા ફાઉન્ડેશન સાથે જોડાઈ શકે છે. જય જોહાર, જય આદિવાસી. તો હવે આપણે નાવડીમાં બેસીને પાછા ઘરે જવા નીકળી ગયા છે. જય જોહર, જય આદિવાસી.